ખેડૂત નેતા તરીકે જાણીતા પ્રવીણ રામ કે જે સોમનાથથી લઈને ગાંધીનગર સુધી પરિવર્તન કિસાન યાત્રા છે જે નીકાળવામાં આવી છે અને તે લઈને આજે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તે ફરી રહ્યા છે। ત્યારે આ પરિવર્તન કિસાન યાત્રા આજે જસદણ ખાતે પહોંચી છે। ત્યારે જસદણ ખાતે તે પહોંચી તે સમયે પ્રવીણ રામ દ્વારા ભાજપ છે તે ભાજપના નેતાઓ ઉપર અને સરકાર ઉપર અનેક પ્રહારો છે તે કરવામાં આવ્યા। પ્રવીણ રામ દ્વારા શું પ્રહારો કરવામાં આવ્યા, કેવા આક્ષેપો સરકાર ઉપર લગાવવામાં આવ્યા, ત્યાંના નેતાઓ ઉપર લગાવવામાં આવ્યા, તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ દ્વારા સોમનાથથી લઈને ગાંધીનગર સુધી પરિવર્તન કિસાન યાત્રા નીકાળવામાં આવી। 8 તારીખે એટલે કે 8 માર્ચના રોજ આ કિસાન યાત્રા ગાંધીનગર ખાતે પહોંચશે અને ગાંધીનગર તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે। અને આ પૂર્ણાહુતિ દરમિયાન આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય સંયોજક છે અરવિંદ કેજરીવાલ, જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે, તે પોતે ગાંધીનગર ખાતે હાજર રહેશે અને આ જે કિસાન યાત્રા છે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે। પરંતુ અત્યારે હાલ જ્યારે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ જ્યારે આ યાત્રા ફરી રહી છે તે સમય દરમિયાન જે ખેડૂતોને સાથે ત્યાંના જે જનતા છે તે લોકોને પડતી હાલાકી છે તેને લઈને પ્રવીણ રામ દ્વારા અનેક પ્રહારો છે તે કરવામાં આવ્યા। જસદણ ખાતે આજે જ્યારે આ યાત્રા પહોંચી ત્યારે પ્રવીણ રામ દ્વારા જે જસદણના લોકો છે કે તેમને જે હાલાકી પડી રહી છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી, તેને લઈને પણ અનેક પ્રહારો છે તે કરવામાં આવ્યા। પ્રવીણ રામનું કહેવું છે કે જસદણમાં જો કોઈ પણ વ્યક્તિ, જો આમ આદમી પાર્ટીના નેતા હોય કે પછી ત્યાંની કોઈ સામાન્ય જનતા હોય, પણ જો ભાજપ વિરુદ્ધ કોઈ મીટિંગ પણ કરે તો તેમના ઘરે જીબીના દરોડા પાડવામાં આવે છે અને તે દરોડા પાડી મસ્ત મોટો દંડ છે તે તેમની જોડેથી વસૂલ કરવામાં આવતું હોય છે। સાથે સાથે તેમની આક્ષેપ કરતા વધુમાં તે પણ જણાવ્યું હતું કે જે જસદણની જે જનતા છે તે જનતાને છેલ્લા ઘણા સમયથી રેલવેની લાઈન છે તે આપવામાં આવશે તેવી બાહેધરીઓ આપવામાં આવે છે, પરંતુ હજી સુધી ત્યાં કોઈ રેલવે લાઈન પહોંચી નથી। ત્યારે ખાતમુહૂર્તો તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે જે રેલવે લાઈન છે તેને લઈને અને ખાતમુહૂર્તને લઈને પ્રવીણ રામ દ્વારા કેવા પ્રહારો કરવામાં આવી રહ્યા છે તે સાંભળીએ। પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા સોમનાથથી શરૂ થઈ અને આજે મને આનંદ છે કે આજે રાત્રે ઘેલા સોમનાથના દર્શન કરશે। બંને સોમનાથનું આજે સમન્વય થશે। સોમનાથથી શરૂ થયેલી યાત્રા આજે ઘેલા સોમનાથના દર્શન કરશે। બીજી વાત એ કે હોળી અને ધૂળેટીના તહેવારો છે ત્યારે હું ગુજરાતની તમામ જનતાને, ગુજરાતના ખેડૂતોને હોળી અને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું। પણ દુઃખની વાત એ છે કે ભાજપના ઘરે દિવાળી છે અને મારા ગુજરાતના ખેડૂતના ઘરે હોળી છે। ભાજપ દિવાળી ઉજવી રહી છે, એના ઘરે કરપ્શનના પૈસા છે, ખિસ્સા ભરી લીધા છે, મારા ખેડૂતના ઘરે કાંઈ નથી, એટલે હોળી સિવાય બીજું કાંઈ નથી। આ વાત દુઃખ અપાવે એવી વાત છે અને એટલા માટે 108 દિવસની લાંબી જેલ ગુજરાતના ખેડૂતો માટે કાપ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા અને અમારા દ્વારા જે કંઈ પણ આયોજન ખેડૂતો માટે થયું, સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા ખેડૂતોના પ્રશ્નોને લઈને, ભારત અને અમેરિકાના ટ્રેડ ડીલથી નુકસાની થવાની છે મુદ્દાઓને લઈને તમામ વિસ્તારોમાં ભ્રમણ કરી રહી છે। તમામ વિસ્તારોમાં ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે ખેડૂતોનું। 8મી તારીખે જેમ બ્રિજરાજભાઈએ કીધું એમ ગાંધીનગર મહાસભાનું આયોજન થશે। અત્યારે જસદણ મુકામે જ્યારે આવ્યા છે ત્યારે અહીંના સ્થાનિક મુદ્દાઓની મારે ચર્ચા કરવી છે। મને અહીંયા જાણવા મળ્યું છે કે રોડ રસ્તાઓ તો પેરિસ જેવા જ છે, એ તો અમે જોયા છે નજર સમક્ષ, પણ મને જાણવા મળ્યું છે કે અહીંના ભાજપના નેતાઓ વર્ષોથી એવી વાત કરે છે કે તમને આ વિસ્તારને રેલ આપવામાં આવશે, પણ અહીંના ખેડૂતોને કે અહીંના વિસ્તારના લોકોને રેલ નથી મળી। પણ ખેડૂત માટે અવાજ ઉઠાવીએ તો અમારા જેવા લોકોને જેલ મળે છે, જસદણના લોકોને જેલ મળે છે, એ નજર સમક્ષ છે। વાત રહી બીજી કે મને એવી પણ વાત જાણવા મળી છે કે અહીંયા આમ આદમી પાર્ટીની મિટિંગ કોઈ પણ વિસ્તારમાં થાય અથવા કોઈ બીજેપીની વિરુદ્ધમાં કોઈ પોતાનો અવાજ ઉઠાવે તો એમના ઘરે જીબીના દરોડા પડે છે, એને દંડ ફટકારવામાં આવે છે। આવી વાતો પણ મને સાંભળવા મળી છે। તો ભાજપને મળે છે ફંડ અને સામાન્ય ખેડૂતોને મળે છે દંડ। આ જસદણની સ્થિતિ મને જોવા મળી છે। અનેક પ્રશ્નો અહીંના ખેડૂતોના છે, સિંચાઈના પાણીના પ્રશ્નો છે, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો છે, અહીંયા વીજળીની વાત હોય કે બીજી અન્ય તમામ, બાકી તો જનરલ પ્રશ્નો, પાક વીમો નથી, પાકના ભાવ નથી, આ તમામ પ્રશ્નો છે। ત્યારે ભાજપના અહીંના નેતાઓને મારે એટલું જ કહેવું છે કે દંડ ફટકારવાની જગ્યાએ, બીજી ત્રીજી વાતો કરવાની જગ્યાએ અહીંના ખેડૂતોની સુખાકારી માટે આગામી દિવસોમાં પગલાં ભરો એવી મારી નમ્ર અપીલ છે। કારણ કે ખાતમુહૂર્ત તો તમે જ્યારે ચૂંટણી આવે ત્યારે કરતા રહેશો, પરંતુ ભાજપનું ઉઠામણા મુહૂર્ત ન થઈ જાય એ ખાસ જોજો। કારણ કે ખાતમુહૂર્ત ચૂંટણી આવે, જ્યારે ચોમાસું આવે ત્યારે ખાતમુહૂર્ત કરવામાં તો ભાજપ માહિર છે,
પણ ઉઠામણા મુહૂર્ત હવે પબ્લિક કરવા માટે તૈયાર છે. એટલે ખેડૂતો માટે આગામી દિવસોની અંદર જે કંઈ પણ પ્રશ્નો છે એના માટે તત્પર રહીને ખેડૂતોના મુદ્દાનું નિરાકરણ કરો. અન્યથા આમ આદમી પાર્ટી ખેડૂતોની વચ્ચે નીકળી છે અને ગુજરાતના ખેડૂતો આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે. ગુજરાતના ખેડૂતોનો અમારી ઉપર આશીર્વાદ છે અને 8મી તારીખે એક વિશાળ જનસભા જે ગાંધીનગર ખાતે થવાની છે એમાં હું તમામને જસદણના ખેડૂતોને પણ આમંત્રિત કરું. અત્યારે જ્યારે ખેડૂતોને મળીએ છીએ ત્યારે ઘણા બધા ખેડૂતો, જીરાના ખેડૂતો પણ અમને એમ કહે છે કે અમારા જીરાની અંદર બગાડ આવ્યો છે, અમને નુકસાની થઈ છે, અમને સહાય યોગ્ય મળી નથી. ખેડૂતોને એ પણ ખબર છે કે 4 લાખ કરોડના બજેટમાં અમને માત્ર 24,000 કરોડ જ ફાળવવામાં આવ્યા. આ પણ દુઃખની વાત છે. તો મને 2-5 ખેડૂતોએ તો એવી પણ લાગણી વ્યક્ત કરી કે પ્રવીણભાઈ, અમને અમારા પાકમાં કાંઈ નથી થયું તો અમારે અમારા પાકની હોળી કરવી છે, તમે આવો, તમે પધારો. આવી પણ ખેડૂતોની માગણી છે. તો હું એવું માનું છું કે અનેક પ્રશ્નો ખેડૂતોના છે એનાથી પીડાઈ રહ્યા છે. ચણાના જે કંઈ પણ વાત છે એને લઈને જે કંઈ પણ માની લો કે ટેકાના ભાવની ખરીદીની ચર્ચાઓ છે. બીજેપીએ મગફળીમાં પણ ટેકાના ભાવે મોટી જાહેરાતો કરી કે એટલા કરોડની સહાય ચૂકવીશું, એટલા કરોડની. વાસ્તવિક રીતે ગ્રાઉન્ડ ઉપરથી અમને ખેડૂતોએ એવી માહિતી આપી છે કે અઢળક ખેડૂતો આ સહાયથી વંચિત રહી ગયા છે. ડોક્યુમેન્ટના ફોલ્ટ કાઢીને એમને વંચિત રાખવામાં આવ્યા છે. અમુક તો મને એવા ખેડૂતો મળ્યા છે કે જેમણે એવું કીધું કે અમને જે મર્યાદામાં મળવી જોઈએ એ સહાય નથી ચૂકવી, માત્ર 5-7 હજાર ચૂકવી અને અમારું ચોપડે નામ લખી દીધું છે. તો આવા પણ ખેડૂતો મળ્યા છે. તો ચણાની અંદર ટેકાના ભાવે ખરીદી કરવી છે, એની તારીખ જાહેર ન કરી એના માટે પણ ખેડૂતોમાં આક્રોશ છે. ત્યારે સરકાર પાસે મારી માગણી છે કે ટેકાના ભાવે ખરીદીના નાટક બંધ કરો. એમાં તમે તમારા મળતિયાના ખીચા ભરવાનું કામ કરી રહ્યા છો. અમારી લાગણી અને માગણી એ છે કે ભાવાંતર યોજના લાગુ કરો. ત્યારે પ્રવીણ રામનું કહેવું છે કે જ્યારે ચૂંટણી આવતી હોય છે, જ્યારે ચોમાસું નજીક આવતું હોય છે, ત્યારે જ ભાજપના નેતાઓ દ્વારા ખાતમુહૂર્તો કરવામાં આવતા હોય છે. પરંતુ હવે એ સમય પણ દૂર નથી કે જ્યારે જનતા ભાજપનું ઉઠામણું મુહૂર્ત કાઢશે. એટલે પ્રવીણ રામે ક્યાંક સીધા ચાપખા છે કે જે ભાજપ ઉપર ને ભાજપની સરકાર ઉપર માર્યા છે કે સરકારની નીતિઓ અને તેમના કામ કરવાની રીતથી હવે જે પ્રજા છે તે ત્રાસી ગઈ છે. ખેડૂતોના અનેક પ્રશ્નો છે, સ્થાનિક લોકોના અનેક પ્રશ્નો છે, અનેક સમસ્યાઓ છે, તેનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તેનું નિરાકરણ કંઈ આવતું નથી. ત્યારે હવે આ જ બાબતને લઈને જે સરકાર છે તે સરકારનું ઉઠામણું મુહૂર્ત આ જનતા છે તે કાઢશે. ત્યારે પ્રવીણ રામની આ વાતને લઈને તમારું શું કહેવું છે, તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.